નમસ્કાર. આજના આપણા આ ખાસ સેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાતના એક અત્યંત ગૌરવશાળી પણ કદાચ થોડા ભૂલાઈ ગયેલા ઐતિહાસિક વારસા વિશે વાત કરવાના છીએ. ઇતિહાસના પાનાઓમાં ઘણીવાર મહિલા રણનીતિકારોને એ સ્થાન નથી મળતું જેની તેઓ હકદાર છે. પણ આજે આપણે એક એવી રોમાંચક કાવ્યરચનાની ચર્ચા કરીશું જે સદીઓ જૂની હોવા છતાં આજે પણ એટલી જ પ્રસ્તુત છે. આપણે પાટણની ધરતી પર ખેલાયેલા એક ભયંકર ઐતિહાસિક યુદ્ધ અને તેમાં એક અજોડ રાણીના શૌર્યને વર્ણવતા અદ્ભુત ગુજરાતી કાવ્યનું વિશ્લેષણ કરવાના છીએ. તો ચાલો જોઈએ કે ઇતિહાસ અને કવિતાનો આ સંગમ કેવો રોમાંચક છે. શરૂઆત કરીએ આ જબરદસ્ત પંક્તિથી. ધરી કોખ બાળ રણ કાલિકા કો રૂપ ધારી. જરા કલ્પના કરો આ દૃશ્યની. આ શબ્દો સાંભળતા જ ખ્યાલ આવી જાય છે કે આપણે કોઈ સામાન્ય શાસકની વાત નથી કરી રહ્યા. આ પંક્તિ રાણીને એક એવા અદ્ભુત યોદ્ધા તરીકે રજૂ કરે છે જે એક તરફ પોતાના બાળકની રક્ષા કરતી મમતામયી માતા છે અને બીજી જ પડે રણ મેદાનમાં સાક્ષાત કાલિકા સમાન ભયંકર સ્વરૂપ ધારણ કરી લે છે. આ જ તો આ કાવ્યની સૌથી મોટી તાકાત છે. આ અદ્ભુત રૂપકોને પૂરી રીતે સમજવા માટે પાટણની આ સિંહણના મહાકાવ્ય પાછળના ઐતિહાસિક આધારને જાણવો ખૂબ જ જરૂરી છે. કવિતાની આ વાતો માત્ર કલ્પના નથી. આની પાછળ એક એકદમ નક્કર ઐતિહાસિક હકીકત છે. વર્ષ ઈસવીસન 1178. આ એ સમય છે જ્યારે માઉન્ટ આબુની તળેટીમાં એક અત્યંત નિર્ણાયક અને ભયાનક યુદ્ધ ખેલાયું હતું. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ યુદ્ધનું પરિણામ એટલું જબરદસ્ત હતું કે આક્રમણકારોએ દાયકાઓ સુધી ગુજરાત તરફ આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ નહોતી કરી. એટલે કે આપણે કોઈ કાલ્પનિક વાર્તા નહીં, પણ સદીઓ પહેલાં બનેલી એક વાસ્તવિક ઘટનાને કવિતાના રૂપમાં જોઈ રહ્યા છીએ. તો આ ઐતિહાસિક ટકરાવ કોની વચ્ચે હતો? કાવ્ય મુજબ એક તરફ હતો મોહમ્મદ ઘોરી, જે અત્યંત ગર્વ અને અભિમાન સાથે આક્રમણ કરવા આવ્યો હતો, અને તેની બરાબર સામે ઊભા હતા રાજમાતા નાયિકા દેવી સોલંકી, જેમને કવિ પાટણની સિંહણ કહે છે. પોતાની માતૃભૂમિના રક્ષણ માટે તેમણે પોતાના હાથમાં તલવાર ઉઠાવી લીધી હતી. કાવ્ય આ બંને પાત્રોને બિલકુલ સામસામે મૂકીને એ યુદ્ધની ભયાનકતાનો પૂરો અંદાજ આપે છે. હવે આ કાવ્યનું સૌથી રસપ્રદ ભાગ આવે છે, જ્યાં માતૃત્વ અને એક યોદ્ધાનું અદ્ભુત દ્વૈત જોવા મળે છે. ધરી કોખ બાળ રણ. આ પંક્તિ પર ખાસ ધ્યાન આપવા જેવું છે. કવિએ અહીં એક અત્યંત શક્તિશાળી દ્રશ્ય ઊભું કર્યું છે, જેમાં રાણી પોતાના શિશુને પોતાની કમર સાથે બાંધીને યુદ્ધના મેદાનમાં પ્રવેશે છે. આ સ્પષ્ટ કરે છે કે તેમનું આ યુદ્ધ માત્ર સત્તા કે જમીન બચાવવા પૂરતું સીમિત ન હતું, પરંતુ આ પોતાની આવનારી પેઢી અને પોતાના બાળકના ભવિષ્યને સુરક્ષિત કરવાનું એક અત્યંત સાહસિક કદમ હતું. અહીં એક શબ્દ સમજવો ખૂબ જરૂરી છે: રાજમાતા. રાજમાતા એટલે માત્ર રાજાની પત્ની કે રાણી નહીં, પણ સત્તાવાર રીતે રાજાના માતા, જે આખા રાજવી કુળના સંરક્ષક છે. આ હોદ્દો અત્યંત જવાબદારીવાળો હોય છે. પોતાના નાના બાળકની સાથે રણમેદાનમાં ઉતરવું એ સમગ્ર સોલંકી વંશના અસ્તિત્વને બજાવવાનું એક જીવંત પ્રતીક હતું. આ દર્શાવે છે કે સાચું નેતૃત્વ ક્યારેક અંગત જોખમ ખેડીને પણ સૌના રક્ષણ માટે આગળ આવે છે. તો હવે સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન થાય: કવિ આ અદમ્ય સાહસને, આટલી મોટી ઐતિહાસિક ઘટનાને પોતાના શબ્દોમાં કઈ રીતે વર્ણવે છે? આ પ્રશ્ન આપણને કવિતાના એ હિસ્સા તરફ લઈ જાય છે જે ખરેખર રોમાંચક છે. ચાલો જોઈએ કે કવિએ રણ મેદાનમાં રાણીના શૌર્યને દર્શાવવા કયા પ્રકારના દેવી રૂપકોનો ઉપયોગ કર્યો છે. કાવ્યની ત્રીજી પંક્તિઓમાં રાણીના યુદ્ધ કૌશલ્યનું જે વર્ણન છે તે સાંભળીને જ અચંબામાં પડી જવાય. તલવારના પ્રહારોની એવી ઝડી કે શત્રુઓના માથા કપાવા લાગે. રાણીનું એવું રૌદ્ર સ્વરૂપ જેને જોઈને વિશાળ તુર્ક સૈન્ય થરથર કાંપવા લાગે, અને દુશ્મનોને હંફાવવા માટે સાક્ષાત મહાકાળી જેવી ભયંકર ગર્જના. કવિતામાં આ કોઈ સામાન્ય યુદ્ધ નથી લાગતું, પણ જાણે કોઈ દૈવી પ્રકોપ આક્રમણકારો પર તૂટી પડ્યો હોય એવું લાગે છે. અને આ જ દૈવી રૂપકોની ચરમસીમા આપણને આ પંક્તિમાં જોવા મળે છે: સોઈ હિન્દ કી રણચંડી. કવિએ અહીં બહુ મોટી વાત કહી દીધી છે. તેમણે માત્ર પાટણ કે ગુજરાતના નહીં, પરંતુ આખા હિન્દની રણચંડી કહી દીધા છે. આ ખરેખર અત્યંત ગર્વથી ભરેલું સંબોધન છે. રણચંડી એટલે શું
એ સમજવા જેવું છે. રણચંડી એટલે યુદ્ધભૂમિના સૌથી ઉગ્ર અને અજેય દેવી. મૂળ સ્ત્રોત મુજબ આક્રમણકારોની સેનાને કવિએ દુષ્ટ અસુરન ફૌજ એટલે કે રાક્ષસોની સેના કહી છે. હવે રાક્ષસોનો નાશ કરવો હોય તો દેવીના રણચંડી સ્વરૂપની જરૂર પડે ને, અને કવિના મતે નાયિકા દેવીએ બરાબર એ જ ભૂમિકા ભજવી હતી. કવિ અહીં એક બહુ સુંદર વિભાવના સ્પષ્ટ કરે છે. ઘર ચંડિકાથી રણ કાલિકાથી, એટલે કે મહેલની અંદર તેઓ સૌની સંભાળ રાખતા એક રક્ષક સમાન હતા, પણ જ્યારે રણ મેદાનમાં ઉતર્યા ત્યારે આક્રમણકારો માટે વિનાશક કાલિકા બની ગયા. આ જે દ્વૈત ભાવ છે ને, તે જ તેમને એક સંપૂર્ણ અને શક્તિશાળી નેતા બનાવે છે. અંતમાં આપણે એ જોવું જોઈએ કે આ મહાન વિજય પછી સોલંકી વંશનો અને રાણીનો ઇતિહાસ પર કેવો ચિરસ્થાયી પ્રભાવ પડ્યો. જુઓ, આ કોઈ સામાન્ય જીત નથી. કાવ્ય બહુ સ્પષ્ટ રીતે કહે છે કે તેમણે આ યુદ્ધ જીતીને સમગ્ર ગુર્જર ધરા એટલે કે ગુજરાત પ્રદેશની આણ, બાન અને શાન પ્રસ્થાપિત કરી દીધી. આ વિજય માત્ર એક વ્યક્તિનો નહોતો, તે સમગ્ર પ્રદેશ અને રાજપૂતી શૌર્યના સન્માનનો વિજય હતો. કાવ્ય મુજબ તેમણે શિયળના રક્ષણ માટે શસ્ત્રો સજ્યા અને વીરત્વનું અમૃત પીને આખો રણદાવ ખેલ્યો હતો. અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે કવિ લાલભા પોતાની રચનાના અંતમાં સોલંકી કુળની કીર્તિને બિરદાવતા લખે છે કે આ યુદ્ધ પછી નાયિકા દેવીની ખ્યાતિ માત્ર પાટણ પૂરતી મર્યાદિત ન રહી, સમગ્ર ભારતીય ઉપખંડની ધરતી પર તેઓ પ્રખ્યાત થઈ ગયા. કવિતાએ ખરેખર તેમને આપણા પ્રાદેશિક સાહિત્યમાં હંમેશ માટે અમર કરી દીધા છે.